લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા વધુ એકવાર ઉઠી પ્રબળ માંગ। વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરથી ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાએ લગ્ન નોંધણીમાં વાલીઓની સહી ફરજિયાત કરવાની માંગ કરી હતી। રમણલાલ વોરાનું માનવું છે કે દીકરી જ્યાં રહેતી હોય ત્યાં જ તેના લગ્નની નોંધણી થવી જોઈએ। માતા પિતાની સહમતિની સાથે પોલીસ વેરિફિકેશન પણ થવું જોઈએ। રમણલાલ વોરાની આ માંગને કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું। ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે આ મુદ્દે 182 ધારાસભ્યોએ એકજૂથ થવું જોઈએ। તો પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ પણ રમણલાલ વોરાના સમર્થનમાં ઉતર્યા। ગોવિંદ પટેલ અનુસાર સરકારે રમણલાલ વોરાની વાત પર ગંભીરતાથી વિચારવું જોઈએ। રાજકીય અગ્રણીઓની સાથે સામાજિક અગ્રણીઓએ પણ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ કરી। એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલનું કહેવું છે કે આ મામલે તમામ ધારાસભ્ય અને સાંસદો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનું સમર્થન માંગીશું। તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ પણ રમણલાલ વોરાની માંગને ખુલ્લું સમર્થન આપ્યું। કાનજી ભાલાળા અનુસાર પાસપોર્ટ વેરિફિકેશનની જેમ લગ્ન નોંધણી માટે પણ વેરિફિકેશન થવું જોઈએ।